વડોદરામાં ભારે વરસાદ અને હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રાજલી થુવાવી પાસે ડભોઈ વડોદરા હાઈવે બેરિકેડ મૂકી બંધ કરવામાં આવ્યો। થુવાવી નજીકના માર્ગ પર પાણી ફરી વળતા અવરજવર રોકાઈ ગઈ છે। વરસાદમાં દેવ અને ઢાઢર નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા। ઢાઢર નદીના પાણી 4 ગામોમાં ઘૂસી જતા જનજીવન વડોદરામાં પ્રભાવિત થયું। તંત્રની ટીમો, સરપંચ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી। હાલ ડભોઈ વડોદરા રોડ મેન રોડ છે બંધ કરવામાં આવ્યો છે। ડભોઈ વડોદરા રોડ પર બહુ જ પાણી, સખત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, એટલે એની તકેદારીમાં અમે અમારા ગામજનો, ડેપ્યુટી સરપંચ, બીજા અમારા ગામના સાથી મિત્રો બધા કોઈ અનબનાવ ના બને એના માટે આવીને રોડ પર ઊભા રહ્યા છે અને તંત્ર પણ અમારી સાથે આવીને ખડે પગે છે। લગભગ કાલ રાતથી જ છે અમારી। મહત્વનું છે કે ગઈકાલથી જ ભારે વરસાદને પગલે તંત્રની ટીમો અલર્ટ મોડમાં છે। હાઈવે પર નદીઓના પાણી ફરી વળતા વાહનોની લાંબી કતારો લાગી। લોકોને જીવનું જોખમ ન ખેડવા અપીલ પણ કરવામાં આવી છે। હાલ ડભોઈ વડોદરા હાઈવે છે તે તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય છે તે ઢાઢર નદી કિનારે આવેલું રાડલી ગામનું હાઈવે છે, જે ડભોઈથી વડોદરા જઈ રહ્યો છે। તે હાઈવે હાલ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યો છે। અહીંના ગામના સરપંચ અને પોલીસ દ્વારા હાલ કોઈ અહીંથી વાહન પસાર થાય ના અને કોઈ બનાવ ના બને તેના માટે બેરિકેડ લગાવીને હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો છે અને અવર જવર કરતા લોકોને રોકી રહેવામાં આવ્યા છે। અને અહીંયા ગાડી જે આપ જોઈ રહ્યા છે તે સહેલાણીઓ બી જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। હાલ ડભોઈ વડોદરા હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ અને મોટી સંખ્યામાં પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ વાહન ચાલક જાય ના અને કોઈ બનાવ ના બને તેના માટે। હસન ખત્રી, TV9 ડભોઈ।